ગુજરાતી વ્યાકરણમાં વાક્યનો પૂર્ણ અર્થ પ્રગટ કરવો હોય તો બંને સંજ્ઞા જે આપેલી હોય તો એ બંને સંજ્ઞાને જોડવાને માટે આપણે કેટલાક પ્રત્યય મૂકીએ છીએ, કેટલાક નામયોગી મૂકીએ છીએ અને તેનાથી વાક્ય આપણું પૂર્ણ બને છે. તો જે શબ્દ મૂકવાથી વાક્ય જે પૂર્ણ બને છે એને મિત્રો ગુજરાતી વ્યાકરણમાં તેને વિભક્તિ કહેવામાં આવે છે. તો આજે આપણે વિભક્તિની ભક્તિ કરવાની છે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિભક્તિમાં સંસ્કૃત ભાષામાં પણ વિભક્તિ આવે છે. કુલ 8 વિભક્તિ આવે છે. એ જ વિભક્તિ ગુજરાતી ભાષામાં પણ લેવામાં આવેલી છે. જે વિભક્તિ દરેક પરીક્ષા માટે અગત્યની છે. વિભક્તિની વ્યાખ્યાની સાથે સાથે વિભક્તિના જે પ્રકારો જે છે, વિભક્તિને કઈ રીતે ઓળખી શકાય તેના જે પ્રત્યયો જે છે એ પ્રત્યયોને આપણે યાદ રાખવાના છે. હું એમ કહું કે મારે પ્રથમા વિભક્તિ યા કર્તા વિભક્તિ કોને કહેવાય તો મને તેના પ્રત્યયો યાદ હોય કે શૂન્ય, એ, ને, થી, આ પ્રત્યયો યાદ હોય તો એમ કહી શકું કે આ જે વિભક્તિ જે છે એ કર્તા વિભક્તિ છે. તદુપરાંત તમારે આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યારેક એવું પણ બને છે કે થી પ્રત્યય જે છે એ કરણ વિભક્તિમાં પણ આવે છે અને અપાદાનમાં પણ આવે છે, અધિકરણમાં પણ આવે છે. તો એમાં તમારે વાક્યનો જે ભાવાર્થ જે છે એ વાક્યના ભાવાર્થને યોગ્ય રીતે સમજવો જરૂરી છે. તો આવી જ વિવિધ પ્રકારની જાણકારી મેળવવાની માટે જગદીશ દવે સર આપ સૌનું આ મંચ પરથી હાર્દિક સ્વાગત કરે છે. જોઈએ આપણે વિભક્તિ. કેટલાક ઉદાહરણ લખીએ. એની વ્યાખ્યા આપેલી છે કે એક પદને બીજા પદ સાથે જોડવાની જે કામગીરી કરે એ પદ જે છે, પદ એટલે શબ્દ, એને વિભક્તિ કહેવામાં આવે છે. પદ એટલે બને છે શબ્દ. એક પદને બીજા પદ સાથે જોડવાને માટે જે રૂપોનો ઉપયોગ કરવામાં આવે છે તેને વિભક્તિ કહેવામાં આવે છે. આપ આ રીતે પણ વ્યાખ્યાને ધ્યાનમાં રાખી શકો. એક પદને બીજા પદ સાથે જોડવાની કામગીરી કરનાર પદને, પદ એટલે કે શબ્દને વિભક્તિ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ગુજરાતી ભાષામાં પણ વિભક્તિઓ ઘણી બધી છે. દરેક વિભક્તિને તેના જે પ્રકારો જે છે એ પ્રકારોને આધારે એને મૂકવામાં આવેલી છે. તો આપણે કેટલાક વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે રામ સીતા ફૂલ આપે છે. વચમાં ખાલી જગ્યા નથી. હું એ તમને કહેવા માટે માગું છું કે આ જે વાક્ય લખ્યું એમાં વિભક્તિ નથી. વિભક્તિ ન હોવાને કારણે વાક્ય આપણું અપૂર્ણ લાગે છે. રામ સીતા ફૂલ આપે છે. તમે આ રીતે ન વાંચી શકો રામ સીતા ખાલી જગ્યા ફૂલ આપે છે તો ગુલાબનું ફૂલ આપે છે એ પ્રમાણે આપણે ત્યાં ખાલી જગ્યા પૂરવાની નથી. રામ સીતા, હવે અહીંયા હું એમ મૂકું કે રામ સીતાને, ને જોડે આવે, ફૂલ આપે છે તો મારું વાક્ય કયું થયું? સાચું થયું. શાના આધારે ખ્યાલ પડ્યો? ને વિભક્તિ મૂકી માટે. ને વિભક્તિ સિવાય અન્ય કોઈ વિભક્તિ ત્યાં યોગ્ય જણાતી નથી. હું એમ લખું કે રામ સીતાથી ફૂલ આપે છે તો ના બને. રામ સીતા વડે ફૂલ આપે છે તો પણ ત્યાં બને નહીં. રામ સીતાને ફૂલ આપે છે. હવે આપણું વાક્ય જે છે એ વાક્ય સાચું બન્યું. બીજું વાક્ય છે તેણે કલમ ખાલી જગ્યા પત્ર લખ્યો. કલમ એટલે પેન. તો હું વિભક્તિ મૂકું તો આ પ્રમાણે આવે તેને કલમ વડે, કલમ થકી, કલમ દ્વારા, કલમ મારફત પત્ર લખ્યો. આ વિભક્તિનો ઉપયોગ કરવાથી હવે વાક્ય એ પૂર્ણ બન્યું. ત્રીજું વાક્ય છે બા સુડી સોપારી કાપે છે. તો અહીંયા કોઈ એવી વિભક્તિ ખૂટે છે કે જેના કારણે વાક્યમાં કંઈક ખૂટતું હોય એવું આપણને લાગે છે. તો શું વિભક્તિ ખૂટે છે? બા સુડી વડે, બા સુડી દ્વારા, બા સુડી મારફત સોપારી કાપે છે. તો આ જે દ્વારા શબ્દ જે મૂક્યો એને જો કે નામયોગી કહેવામાં આવે છે. આ વિભક્તિમાં નામયોગી, અનુગો અને પ્રત્યય આનો ઉપયોગ થતો હોય છે. નામયોગી જે છે ઉપર, અંદર, બહાર, આગળ, પાછળ, અને નામયોગી હંમેશા શબ્દની દૂર લખાતું હોય છે. જ્યારે અનુગ જે છે નો, ની, નું, ના એ શબ્દની સાથે લખાય. પ્રત્યય પણ હંમેશા શબ્દની સાથે લખાય. થી, માં, ય
આ હંમેશા શબ્દની સાથે લખાતું હોય છે. તો બા સુડી દ્વારા, સુડી વડે, સુડી મારફત વગેરે વગેરે તમે ત્યાં આગળ લખી શકો. સોપારી કાપે છે. દાદા ઘર બહાર આવ્યા, તો અહીંયા પણ વિભક્તિ ખૂટે છે. વિભક્તિ ન હોવાને કારણે વાક્ય આપણું અપૂર્ણ લાગે છે. તો એમ મૂકીશ દાદા ઘરમાંથી, અહીંયાથી એકલું મૂકીએ તો વાક્ય આપણું ખોટું બને. દાદા ઘરમાંથી બહાર આવ્યા, તો માંથી જે શબ્દનો આપણે ઉપયોગ કર્યો એ તેનું નામયોગી છે. વૃક્ષ ડેશ કેરી પડી, અહીંયા વિભક્તિ ન હોવાને કારણે વાક્ય અપૂર્ણ અને અયોગ્ય લાગે છે. તો એમ મૂકીશ વૃક્ષ પરથી, આ પરથી નામયોગી છે, શબ્દથી દૂર લખાય. આ માંથી પ્રત્યય છે એટલે શબ્દની જોડે લખાય. વૃક્ષ પરથી કેરી પડી, આ વાક્ય હવે આપણું યોગ્ય બન્યું. વૃક્ષ કેરી પડી તો વાક્ય અયોગ્ય છે, કારણ એમાં કોઈને કોઈ પણ પ્રકારની વિભક્તિ આપણી ખૂટે છે. તો મારો કહેવાનો આશય દોસ્તો એટલો જ છે કે જ્યારે વાક્યમાં જે વાક્યનો ભાવ જેવો છે એ પ્રમાણે જુદા જુદા પ્રકારની વિભક્તિ આપણે મૂકીએ તો અને તો જ આપણું જે વાક્ય જે છે એ સાચું બનતું હોય છે. હવે આપણે જે વિભક્તિના જે પ્રત્યયો જે છે એ પ્રત્યયોને આપણે ધ્યાનમાં રાખીશું. આ એની માહિતી છે કે વાક્યમાં જુદા જુદા પ્રત્યયોની મેં તમને વાત કરી. આ બધા પ્રત્યયો કહેવામાં આવે. થી, પછી ય, માં, માંથી, આ હંમેશા શબ્દની સાથે જ લખાય. જ્યારે આને નામયોગી કહેવામાં આવે, ઉપર, અંદર, બહાર, આ નામયોગી છે જે ઓલવેઝ શબ્દથી દૂર લખાય. અનુગ જે છે નો, ની, નું, ના, ના, ને, આ હંમેશા શબ્દની જોડે લખાય. આ જેમાં અંડરલાઈન કરી છે શબ્દની જોડે લખાય, જે અંડરલાઈન નથી તે શબ્દથી દૂર લખાય. આ ગુજરાતી ભાષા લખવાનો સાચો નિયમ છે. તમે સીસીની એક્ઝામ આપો, તેમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું આવે તો આ નિયમોને તમારે ફોલો કરવો પડે. તો એ પણ તમને માહિતી આપી દીધી. આ વાક્યમાં જુદા જુદા પ્રત્યયો કે નામયોગીનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી વાક્ય પૂર્ણ બને છે. જો તેનો ઉપયોગ આપણે કરતા નથી તો પરિણામ એ આવતું હોય છે કે વાક્ય આપણું અપૂર્ણ બનતું હોય છે. તો આની સાથે આપણે કેટલાક વાક્યના ઉદાહરણો જોયા પછી આપણે તેના પ્રત્યયો વિશેની અને તેના પ્રકારો વિશેની વાત કરીએ. પહેલો પ્રકાર છે તેના જે પ્રથમા કૌંસમાં લખેલું છે કર્તા વિભક્તિ. આપણે એવું લાગે કે કેમ કૌંસમાં કર્તા લખેલું છે, પણ તમને માહિતી આપી દઉં. કારણ કે આ વિભક્તિને બે રીતે ઓળખી શકાય. પ્રથમા પણ કહી શકાય અને કર્તા વિભક્તિ પણ કહી શકાય. ક્યારેક પરીક્ષામાં આ પ્રમાણે પણ પૂછી શકાય કે ગીતા ગીત ગાય છે, આ વાક્યમાંથી કર્તા વિભક્તિ શોધીને બતાવો. આ વાક્યમાંથી પ્રથમા વિભક્તિ શોધીને બતાવો. તો પ્રથમા એટલે કે કર્તા જ વિભક્તિ તેને કહેવામાં આવે છે. તો કર્તા કોને કહેવાય? વાક્યમાં જે ક્રિયા કરે છે તેને કર્તા કહેવામાં આવે છે. અને કે સબ્જેક્ટ જે ક્રિયા કરે છે તેને કર્તા કહેવામાં આવે. વાક્યમાં કર્તાનું સ્થાન અન્ય જગ્યાએ હોઈ શકે એવો નિયમ નથી કે વાક્યમાં કર્તા ઓલવેઝ હંમેશા વાક્યના પ્રારંભમાં આવે એવો નિયમ નથી હોતો. તો આપણે એના પ્રત્યયોની વાત કરીએ, એની વ્યાખ્યાની આપણે વાત કરીએ. એની વ્યાખ્યા આ પ્રમાણે છે. આ વિભક્તિ જે છે તેમાં કર્તા એ મુખ્ય હોય છે. બીજો નિયમ એવો છે કે જે ક્રિયા કરે છે તેને કર્તા કહેવામાં આવે છે. આવું ભાગ્યે જ કોઈ કોર્પોરેશનની એક્ઝામ, નગરપાલિકાની એક્ઝામ હોય, આવી કોઈ એક્ઝામ હોય, કોઈ કંડક્ટરની એક્ઝામ હોય તો એ આવું ક્યાંક પૂછી નાખતા હોય છે. તો તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કર્તા કોને કહેવામાં આવે. જે ક્રિયા કરે છે તેને શું કહેવામાં આવે? કર્તા કહેવામાં આવે. કર્તા યાની કે સબ્જેક્ટ અંગ્રેજીમાં, અને કર્તા એટલે કે ક્રિયા કરે તેને કર્તા કહેવામાં આવે છે. એના પ્રત્યયો ધ્યાનમાં રાખો. શૂન્ય, એ, નેથી. તમારે આટલા ધ્યાનમાં રાખશો તો ચાલશે. પ્રથમા, કર્તા, એ, નેથી. જો તમારે આને આ રીતે યાદ રાખવું હોય તો પણ તમે યાદ રાખી શકશો. કઈ રીતે યાદ રાખી શકશો? પ્રથમા, કર્તા, કર્તાર્થે, આ મૂક્યું, કર્તાર્થે, એનેથી. પ્રથમા, કર્તાર્થે, એનેથી. તો આટલા પ્રત્યય આવે એટલે પ્રથમા યાની કે કર્તા વિભક્તિ કહેવામાં આવે. શૂન્ય જે લખેલું છે તેનો અર્થ એવો થયો કે
જે કર્તા વિભક્તિનું વાક્ય આપેલું હોય એમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગેલો હોતો નથી. કર્તા પછી, કર્મ પછી આ દરેક વિભક્તિમાં શૂન્ય પ્રત્યયનું મોટે ભાગે આવે છે, પણ પ્રથમા વિભક્તિ અને કર્મ વિભક્તિમાં શૂન્ય તો જોવા માટે તમને લગભગ મળે છે. જે વિભક્તિ પૂછેલી છે તમને કર્તાની કે કર્મની, એમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યય, કોઈ પણ પ્રકારનું નામયોગી, કોઈ પણ પ્રકારનો અનુગ લાગેલો નથી હોતો, તો તેને શૂન્ય પ્રત્યય કહેવામાં આવે છે. આની માહિતી તમને મિત્રો ઉદાહરણ થકી જોવા માટે મળશે. તો આપણે કેટલાક ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ છે, રાધા સરસ ગીત ગાય છે. હવે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય, રાધા સરસ ગીત ગાય છે. બે રીતે પૂછી શકીએ કે આપેલ વાક્યમાંથી કર્તા વિભક્તિ ઓળખીને બતાવો, અથવા આ પ્રમાણે પણ પૂછી શકીએ આપેલ વિભક્તિમાંથી પ્રથમા વિભક્તિ ઓળખીને બતાવો, અથવા આ પ્રમાણે પણ પૂછી શકીએ કે રેખાંકિત, રેખા જે અંકિત કરેલી છે તેને રેખાંકિત કહેવામાં આવે, રેખાંકિત શબ્દની વિભક્તિનો પ્રકાર ઓળખીને બતાવો. આ ત્રણ રીતે પ્રશ્ન પૂછી શકે. તો રાધા સરસ ગીત ગાય છે, જો કે આ વાક્યમાં અંડરલાઈન કરેલી નથી, મારે તમને કર્તા વિભક્તિ વિશે સમજાવવું છે. તો તમે ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્તા મળે. કોણ ગીત ગાય છે? તો રાધા. તો રાધા કર્તા થયું. આપ જુઓ, રાધા વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગેલો નથી. લાગેલો છે કોઈ પણ પ્રકારનો પ્રત્યય નથી, તો એને શૂન્ય પ્રત્યય કહેવાય. જો કે હું બ્રેકેટમાં જે લખું છું આવું પરીક્ષામાં પૂછાયું નથી, હજુ સુધી પૂછાયું નથી, ભવિષ્યમાં પૂછાશે જ નહીં એવું પણ કહેતો નથી. પણ જાણકારી રાખજો કે રાધા પછી કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગેલો નથી, તેને શૂન્ય પ્રત્યય કહેવામાં આવે છે. બીજું વાક્ય આપેલું છે, નેહાએ બાળકને તેડી લીધું. બાળકને કોણે તેડી લીધું? નેહાએ. તો નેહાએ કર્તા થયું. આપ જોઈ શકો છો કે નેહા પછી કયો પ્રત્યય લાગેલો છે? એ લાગેલો છે. તો આપણે બ્રેકેટમાં લખીશું એ પ્રત્યય છે. નેહામાં અંડરલાઈન કરેલી છે અને પ્રશ્ન પૂછી શકે કે રેખાંકિત વિભક્તિનો પ્રકાર ઓળખીને બતાવો. તો આપણે તરત જ ધ્યાનમાં રાખવું પડે કે બાળકને કોણે તેડી લીધું? કર્તા કોણ છે? નેહા છે. તો આ કર્તા વિભક્તિ થઈ, પ્રથમા વિભક્તિ થઈ. બીજું મિત્રો, એક જ વાક્યમાં એક જ પ્રકારની વિભક્તિ હોય હોતું નથી. જો આ વાક્યમાં આ પણ વિભક્તિ છે, આ પણ વિભક્તિ છે, પણ મારે હું અત્યારે તમને માત્ર ને માત્ર પ્રથમા વિભક્તિ શીખવું છું, માટે એની ચર્ચા કરતો નથી. આપણને એવું લાગે કે એક જ વાક્યમાં એક જ વિભક્તિ હોય, તો ના, એવું ક્યારેય હોતું નથી. એક વિભક્તિમાં બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, અને 8 પણ વિભક્તિ હોઈ શકે. આપણને પ્રશ્નમાં કયા પ્રકારની વિભક્તિ પૂછેલી છે એને તમારે ધ્યાનમાં રાખવું પડે. એટલે કર્તાની વ્યાખ્યા પણ આપણે આવડવી જોઈએ. ન તો તમે અહીં કર્તાની અંદર તમને પ્રત્યયની ખબર ન પડે, કર્તાની વ્યાખ્યાની ખબર ન પડે, તો આપણે યોગ્ય રીતે કર્તા વિભક્તિને ઓળખી શકતા નથી. આપણે કદાચ પ્રશ્ન થતો હોય કે અહીંયા ને પ્રત્યય છે તો બાળક પછી નીતો પ્રત્યય છે, તો સરે કેમ બાળકને એ કર્તા વિભક્તિ તરીકે લીધું નથી? તો એને પણ તમને ઉત્તર આપી દઉં, કારણ કે બાળક કર્મ છે, એ કર્તા નથી. અહીંયા હું તમને શીખું છું માત્ર ને માત્ર કર્તા વિભક્તિ. એટલે કર્તા વિભક્તિમાં નેહા એ કર્તા છે, એને પ્રત્યય લાગેલો છે એ. ત્રીજું વાક્ય આપેલું છે, એણે આજે માત્ર 5 ફૂટ જ ખાડો ખોદ્યો. તો ખાડો કોણે ખોદ્યો? એણે. આ કર્તા છે, આ કર્તા છે. એણે, એમાં કયો પ્રત્યય લાગેલો છે? એ પ્રત્યય લાગેલો છે. આપ જુઓ ને, અણ વત્તા એ તો બરાબર બને અણે, એને પ્રત્યય લાગેલો છે એ. અને કર્તા કોણ છે? તો એણે. આ કર્તા વિભક્તિ છે, પ્રથમા વિભક્તિ એને કહી શકાય. માયાથી ચલાતું નથી. કોનાથી ચલાતું નથી? માયાથી. તો માયા કર્તા છે, એના પછી પ્રત્યય લાગેલો છે થી. તો આથી પ્રત્યય લાગેલો છે. વિભક્તિનો પ્રકાર થયો પ્રથમા, યાની કે કર્તા વિભક્તિ થઈ. બાળકને ચોકલેટ ખાવી છે. ભાઈ, ચોકલેટ કોને ખાવી છે? બાળકને. તો બાળક જે કર્તા છે, અને એના પછી પ્રત્યય કયો લાગેલો છે? ને પ્રત્યય લાગેલો છે. બાળકને ચોકલેટ ખાવી છે, બાળક પછી ત્યાં ને પ્રત્યય લાગેલો છે. તો આ પ્રમાણે કર્તાને આટલા પ્રત્યય લાગે એ હંમેશને માટે કર્તા વિભક્તિમાં હોય છે. જો તો આ જ વાક્યમાં કર્મ પણ છે, પણ આપણે કર્મની હાલ ચર્ચા નથી કરતા. આપણે વાત કરીએ છીએ માત્ર ને માત્ર કર્તાની વાત કરીએ છીએ. એટલે તમે આ રીતે ધ્યાનમાં રાખો, જે ક્રિયા કરે તેને કર્તા કહેવામાં આવે છે. તમે કોણ વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્તા મળે. કોણ વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્તા મળે. હું.
રાધા સરસ ગીત ગાય છે. હુ ઇઝ સિંગિંગ? કોણ ગાઈ રહી છે? રાધા. તો આ પ્રમાણે તમે કર્તાને ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછો એટલે તમને જે વિભક્તિ મળે છે એ કર્તા વિભક્તિ થઈ. તો આ રીતે તમે યાદ રાખી શકો. પ્રથમા કર્તાર્થે એનેથી. તો આ તમને ખ્યાલ પડી જ ગયો હશે પ્રથમા વિભક્તિનો. હવે એ વિભક્તિને પૂર્ણ કર્યા પછી આપણે નવી વિભક્તિ લઈએ. એના માટે દ્વિતીય વિભક્તિ. આ દ્વિતીયની જોડણી આ જે ટાઈપિંગ કરેલું છે પણ ખરેખર આ પ્રમાણે આવે છે. એટલે ટાઈપિંગની અંદર મિસ્ટેક કોઈ નથી, જોડણી પણ ખોટી નથી, પણ એ થોડી મર્યાદાના કારણે આ પ્રમાણે શબ્દ ત્યાં લખાયેલો છે. દ્વિતીયની કર્મ વિભક્તિ. કર્મ એટલે કે ઓબ્જેક્ટ અંગ્રેજીમાં આપણે કહીએ. તો તમારે કર્મ શોધવો હોય તો કર્મને શોધવા માટેની ચાવી એક જ છે. ક્રિયાપદને તમારે શું વડે પ્રશ્ન પૂછવાનો. શાનાથી પ્રશ્ન પૂછવાનો? શું વડે. શું વડે પ્રશ્ન પૂછીએ WHAT વોટ એટલે તમને મળે કર્મ મળે. કર્મ શોધવાને માટે. અને કર્તા તમારે શોધવું છે તો કોણથી પ્રશ્ન પૂછો. કોણ? WHO હુ. તો એ પ્રમાણે જેમ આપણે કર્તા વિભક્તિમાં કયા પ્રત્યય લાગે છે એ જ પ્રમાણે તમારે કર્મ વિભક્તિમાં કયો પ્રત્યય લાગે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. ક્યારેક વાક્યમાં રેખા ન દોરેલી હોય અને એમ કહેવામાં આવે કે આમાંથી કર્મ વિભક્તિ શોધીને બતાવો, તો આપણને જ્ઞાન હોવું જોઈએ કે કર્મ ક્યાં છે. તો નથી ખબર તો માસ્ટર કીનો ઉપયોગ તમે કરો. કોણ ગીત ગાય છે? રાધા. તો રાધા તો કર્તા થયું. રાધા શું ગાય છે? શું ગાય છે? ગીત. તો ગીત કર્મ થયું. તો આની લાક્ષણિકતા આપણે જોઈએ કર્મ વિભક્તિની, યાની કે દ્વિતીય વિભક્તિ. ક્રિયાનું જે લક્ષ્ય એટલે એનો હેતુ, એનો ગોલ. ક્રિયાનું જે લક્ષ્ય હોય અથવા તો ક્રિયાનો વિષય બતાવનાર જે પદ જે છે એને કર્મ વિભક્તિ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય, યા આમ પણ કહી શકાય કે ક્રિયાની અસર જેના પર પડે તેને કર્મ કહેવામાં આવે છે. આ પ્રકારની વિભક્તિમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટ મુખ્ય હોય છે. એના પ્રત્યયો છે શૂન્ય અને ને. કર્તા વિભક્તિમાં પણ ને પ્રત્યય આવ્યો, અહીંયા પણ ને પ્રત્યય છે, પણ બંને વચ્ચેનો તમે તફાવત તમે જુઓ. કર્તામાં ને પ્રત્યય છે, કર્મને પણ ને પ્રત્યય છે. શૂન્ય એટલે કે કર્મને કોઈ પ્રત્યય લાગેલો હોતો નથી. કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે મિત્રા વાર્તા વાંચે છે. તો ક્રિયાપદને તમે પ્રશ્ન પૂછો શું વાંચે છે? વાર્તા. વાર્તા કર્મ થયું. આપણે શીખી રહ્યા છીએ કર્મ વિભક્તિ. મિત્રા જે છે એ કર્તા થયું, પણ આપણે કર્તા વિભક્તિ શીખતા નથી. શું વાંચે છે ભાઈ? વાર્તા વાંચે છે. ચલો વાર્તા પછી કોઈ પ્રત્યય લાગેલો છે? નથી લાગ્યો. તો આપણે એને શું લખીશું? શૂન્ય પ્રત્યય લખીશું, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગેલો નથી. બીજું વાક્ય લઈએ. વિદ્યાર્થી કબૂતરને જુએ છે. શું જુએ છે? કબૂતરને જુએ છે. તો કબૂતર કર્મ થયું. એના પછી પ્રત્યય કયો લાગ્યો છે? ને લાગેલો છે. વિદ્યાર્થી કબૂતરને જુએ છે. બીજી બાબત મિત્રો મને યાદ આવી એટલે તમને કહી દઉં કે વિભક્તિ જે છે એ તમને તત્પુરુષ સમાસમાં ઓળખવામાં કામમાં આવશે. જે વિદ્યાર્થીની વિભક્તિ પાવરફુલ હશે એને તત્પુરુષ સમાસ ઓળખવામાં કોઈ જાતની તકલીફ પડશે નહીં. એટલે સમાસને ઓળખવામાં પણ આ વિભક્તિ કામમાં આવશે. તમે પુસ્તક વાંચ્યું. શું વાંચ્યું? પુસ્તક. પુસ્તક કર્મ છે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગેલો નથી, માટે આપણે બ્રેકેટમાં લખીશું શૂન્ય પ્રત્યય. દાદાજી બાળકોને ગીત સંભળાવે છે. આ વાક્યમાં એક સાથે બે જ કર્મ છે. આપણે બંનેની કર્મની વાત કરીએ. એક તો ગૌણ કર્મ છે, બીજું મુખ્ય કર્મ છે. જો કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ગૌણ કર્મ એટલે શું, મુખ્ય કર્મ એટલે શું, આપને જાણકારી આપી દઉં કે શું વડે પ્રશ્ન પૂછો. તમે શું વડે પ્રશ્ન પૂછો એટલે આપણને ગૌણ કર્મ મળે. અને કોને વડે તમે પ્રશ્ન પૂછો તો આપણને મુખ્ય કર્મ મળે. શું સંભળાવે છે? તો ગીત. ગીત જે છે એ ગૌણ કર્મ થયું. કોને સંભળાવે છે? તો બાળકોને. તો બાળકોને જે છે મુખ્ય કર્મ ત્યાં આગળ થયું. હજુ પરીક્ષામાં મુખ્ય કર્મ કોને કહેવાય ને ગૌણ કર્મ કોને કહેવાય પ્રશ્ન પૂછાયો નથી. બટ આ જે વાક્ય આપેલું છે તેમાં મારે તમને એવું શીખવવું છે કે એમાં કર્મ ક્યાં છે. એક વાક્યમાં બે કર્મ છે
અહીંયા તમે જો, અહીંયા બાળકો કર્મ છે, એમાં પ્રત્યય લાગેલો છે, ને પ્રત્યય લાગેલો છે, ને. ગીત પછી કોઈ પણ જાતનો પ્રત્યય લાગેલો નથી, એટલે આપણે તેને શું કહીશું? તેને શૂન્ય પ્રત્યય કહીશું. એક જ વાક્યમાં એક જ વાક્યની અંદર બે પ્રકારના પ્રત્યય ત્યાં આગળ લાગેલા છે. તો આ પ્રમાણે દોસ્તો જે પ્રશ્ન પૂછેલો હોય તેના અનુસંધાને તમારે ધ્યાનમાં રાખવું પડશે. ને અને શૂન્ય. ગીત પછી કોઈ પ્રત્યય લાગેલો નથી. એક જ વાક્યમાં બે પ્રત્યયો લાગેલા છે, પણ કર્મને દાદાજીમાં અંડરલાઈન આપેલી હોય તો કર્તા વિભક્તિ થાય, પણ આપણે શીખીએ છીએ કર્મ વિભક્તિ. ચાલો બીજું વાક્ય છે, રાજાને આ અપમાન લાગી જતું. શું લાગી જતું? અપમાન. તો અપમાન કર્મ થયું, અને મારે કર્મ થયું. કર્તા શોધવો છે, તો કોને લાગી જતું? રાજાને. તો રાજા જે છે કર્તા થયું, અને પરિણામે ઘણાને રાજાનો માર પડતો. શું પડતો? માર પડતો. તો માર વાંચો ને, મારા શબ્દ નહીં, માર પડતો. તો માર જે છે એ પણ કર્મ થયું, અને અપમાન જે છે એ પણ ત્યાં આગળ કર્મ થયું. આપ જોઈ શકો છો કે અપમાન પછી કોઈ પ્રત્યય નથી, માર પછી કોઈ પણ પ્રત્યય નથી, માટે એમ કહી શકાય કે આ વિભક્તિમાં શૂન્ય પ્રત્યય છે. તો આ પ્રમાણે મિત્રો પરીક્ષામાં પૂછી શકાય છે, અને વિભક્તિ બહુ જ સરળમાં સરળ ટોપિક છે, જરાય અઘરો નથી. આપની કાબેલિયત ઉપર ને આપણા વાંચન ઉપર આધારિત છે. વિભક્તિને એ આપણને અઘરું લાગે એવું કંઈ પ્રશ્ન ત્યાં આગળ છે નહીં. તો આ બીજી વિભક્તિ થઈ. આપણે આ રીતે યાદ રાખી શકીએ. દ્વિતીય કર્માર્થી, પેલું હતું કર્તાર્થી હતું, કર્માર્થી. દ્વિતીય કર્માર્થી શૂન્ય ને. પ્રથમામાં શું હતું? પ્રથમા કર્તાર્થે શૂન્ય એનેથી. દ્વિતીય કર્માર્થે શૂન્ય ને પ્રત્યે કર્તામાં પણ આવે છે અને દ્વિતીયમાં પણ આવે છે, પણ બંનેનો તફાવત તમે સમજજો. ચલો તો મિત્રો આપણે આગળ લઈએ. હવે ભક્તિની અંદર આગળની સવારી જે આવશે એ ભક્તિ જે છે એ આવશે તૃતીય, યાની કે કરણ. કરણ એટલે શું થાય? કરણ એટલે સાધન થાય. કરણ એટલે શું થાય? કરણ એટલે કારણ થાય. કરણ એટલે રીત પણ થાય. તો આનો અર્થ એવો થયો કે જે ક્રિયા કરવા માટે અથવા જે ક્રિયા થઈ એનું કારણ છે, એની રીત છે, એની કંઈક સાધનનો ઉપયોગ કરું. હું પેન વડે લખું છું તો આ પેન મારું સાધન થયું, તો ત્રીજી વિભક્તિ આવે. તો આ કરણ થયું. કરણ એટલે સાધન, કરણ એટલે કારણ, અને કરણ એટલે રીત. એની વ્યાખ્યા લઈએ, તે આપેલી છે. ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય તે સાધન. ક્રિયા જેના થકી થઈ તે એનું કારણ. હું ટાઢે ઠરી ગયો, પણ ઠરવાનું કારણ શું છે? ટાઢ. ટાઢ એટલે ઠંડી, તળપદો શબ્દ છે. અને રીત આવે, હું ધીમે તે મોટેથી બોલ્યો. કેવી રીતે બોલ્યો? મોટેથી. તો એની રીત થઈ. સંક્ષેપમાં એમ કહી શકાય કે કરણના ત્રણ અર્થ બને છે. કરણ એટલે સાધન થાય, કરણ એટલે કારણ થાય, અને કરણ એટલે રીત બને. જ્યારે સાધન, ક્રિયાની રીત, કારણ, જ્યારે સાધન ક્રિયાની રીત કે કારણ દર્શાવે છે તેને કરણ વિભક્તિ કહેવામાં આવે છે. એના પ્રત્યયો છે થી, થકી, વડે, દ્વારા, મારફત, એ, પેઠે, જેમ અને સાથે. હવે તો થી પ્રત્યય પ્રથમા વિભક્તિમાં હતો, આપ જોઈ શકો છો. થી પ્રત્યય જે છે પ્રથમા વિભક્તિમાં હતો, ત્રીજી વિભક્તિમાં છે, પણ બંનેમાં ફેર શું? પ્રથમામાં કર્તાના અર્થમાં છે, અને અહીંયા શાના અર્થમાં છે? કરણના અર્થમાં છે, સાધનના અર્થમાં છે. હું પેનથી લખું છું તો પેન મારું સાધન થયું, સાધનના અર્થમાં છે. ગીતાથી ગીત ગવાશે તો ગીતા કર્તાના અર્થમાં છે. એટલે થી અહીંયા પણ આવ્યું, પ્રથમામાં પણ છે અને તૃતીયમાં પણ છે. તો બંનેનો તફાવત જે છે તેને તમે ધ્યાનમાં રાખજો. એના પ્રત્યયો આ પ્રમાણેના છે. પહેલો વાક્ય છે ઉતાવળે આંબા ન પાકે. એમને તમને લાગે કે એમાં પ્રત્યય ક્યાં છે? ભાઈ ઉભા રહો, પ્રત્યય આપણે શોધી નાખીએ. ઉતાવળે, એમાં એ પ્રત્યય છે ને, ઉતાવળે આંબા ન પાકે. આ જે છે એનું કારણ બતાવે છે. કેમ ભાઈ આંબા ન પાકે? ઉતાવળ કરીએ તો આજે આંબાઓનું વૃક્ષ વાવેલું હોય તો આવતીકાલે આપણને ફળ આપે એવું ના બને. એ કારણ જ છે આગળ છે. ઉતાવળ કરતી આંબા ન પાકે, એટલે એ પ્રત્યય છે. બીજું વાક્ય આપેલું છે સોય વડે ટાંકા લઈ લો. તો આ સોય સાધન છે, એના માટે આ પરીક્ષામાં તમને વડીમાં અંડરલાઈન આપેલું હોય, અથવા તો તમને આખામાં અંડરલાઈન તમને આપેલું હોય. અહીંયા તમને ઉતાવળીમાં અંડરલાઈન તમને આપેલી હોય. ન આપેલી હોય તો એમ કહી શકાય કે આપેલા વાક્યમાંથી
કરણ વિભક્તિ ઓળખીને બતાવો. પણ અહીંયા જે ઉતાવળે એમાં કરણ વિભક્તિ ત્યાં આવે છે. 100 વડે ટાંકા લઈ લો તો ટાંકા લેવાના છે, પણ શાના વડે લેવાના છે? 100 વડે લેવાના છે. 100 સાધન. હું પગપાળા જાઉં છું, પગપાળાની અંદર મિત્રો કોઈ પ્રત્યય તમને લાગતો નથી, પણ આ શબ્દને તમે તોડો એટલે તમને ખ્યાલ પડે. પગપાળા એટલે પગ વડે ચાલીને જતો, પગ સાધન થયું ને. ક્યારેક આવું વાક્ય તમને આપેલું હોય અને કહેલું હોય કે વિભક્તિ ઓળખાવ પૂછે, એવું નથી કે આટલું સંક્ષેપમાં તમને પૂછી શકે, પૂછતા હોય છે. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું, પગપાળ એટલે પગ વડે ચાલીને, તો સાધન ત્યાં આગળ થયું. ત્રીજું વાક્ય છે ગિલાએ આંખ થકી અથવા તો આંખ વડે ઈશારો કર્યો. તો થકીનો પણ ઉપયોગ કરી શકો, વડેનો પણ ઉપયોગ કરી શકો. તમે આ પણ લખી દો કે ગિલાએ આંખ થકી, આંખ વડે, આંખ દ્વારા, આંખ મારફત, આંખ મારફત, બસ આટલા યોગ્ય છે. બાકી આંખ પેઠે એવો શબ્દ ના આવે, જેમ પણ ના આવે. તો એનો ઉપયોગ કરી અને વાક્યને તમે વિભક્તિમાં મૂકી શકતા છો. ટાઈમ ટેબલ દ્વારા કામ સમયસર થાય છે. હવે ટાઈમ ટેબલ દ્વારા, આ ટાઈમ ટેબલ જે છે સાધન છે અને પ્રત્યય લાગેલો છે, દ્વારા લાગેલો છે. આ પણ વિભક્તિ જે થઈ એ ત્રીજી વિભક્તિ જોવા માટે મળે છે. અમે બસ મારફત મુંબઈ પહોંચ્યા, તો બસ સાધન છે અને પ્રત્યય લાગેલો છે મારફત. બાય ધ બસ, આપણે કહે બાય પ્લેન આવે, બાય ટ્રેન આવ્યો. તો અંગ્રેજીમાં પણ બાય આવે છે, એ પણ વિભક્તિ છે. અહીંયા પણ વિભક્તિ છે. વિભક્તિને અંગ્રેજીમાં CASE આપણે કહીએ છીએ, કેશ, CASE. આ પણ વિભક્તિ છે. તો આ બધામાં તમે જુઓ, અહીંયા કારણ બતાવે છે, આ સાધન બતાવે છે, આ પણ આંખ સાધન બતાવે છે. ટાઈમ ટેબલ દ્વારા, ટાઈમ ટેબલ જે છે એ રીત બતાવે છે. અમે બસ મારફત મુંબઈ પહોંચ્યા, બસ સાધન બતાવે છે. અમે પગપાળા અંબાજી પહોંચ્યા, પગ જે છે પણ સાધન બતાવે છે. એટલે જેમાં આ રીતે જુદા જુદા સાધનનો ઉપયોગ થયેલો હોય, કોઈ કારણ બતાવતું હોય, તે રીત હોય તો પણ અંદર આવે. હું આ રીતે વાક્ય લખું કે દાખલા તરીકે વાક્ય છે કે તે ટાઢે ઠરી ગયો. તે ટાઢે ઠરી ગયો. તો ટાઢ જે છે એ ઠરી ગયો. એનું કારણ શું છે? ટાઢ. ટાઢ એટલે ઠંડી. આમાં પ્રત્યય કયો લાગેલો છે? એ પ્રત્યય લાગેલો છે. તે ટાઢે ઠરી ગયો, એ પ્રત્યય લાગેલો છે. તો આ વિભક્તિ જે થઈ, ત્રીજી વિભક્તિ થઈ, કરણ વિભક્તિ થઈ. કરણ એટલે સાધન થાય. આ રીત, આ કારણ છે. ભાઈ કેમ ઠરી ગયો? કારણ કે ઠંડી પડી છે માટે ઠરી ગયો. એ પ્રત્યય ત્યાં આગળ લાગે, તે ટાઢે ઠરી ગયો. તો આ પ્રમાણે વિભક્તિનો ત્રીજો પ્રકાર આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રથમા વિભક્તિને પૂર્ણ કરી. પ્રથમા એટલે કે કર્તા વિભક્તિ, પછી દ્વિતીય એટલે કે કર્મ વિભક્તિ, પછી ત્રીજી તૃતીય એટલે કે કરણ વિભક્તિ. હવે આવે છે ચોથી વિભક્તિ, ચતુર્થી, એની સંપ્રદાન વિભક્તિ. મિત્રો આમ તો આપણે અર્થતંત્રમાં ઘણી બધી બેંકો છે, પણ ગુજરાતી ભાષામાં માત્ર આ વિભક્તિમાં 2 જ બેંક છે. એક બેંક જે છે એ લેના બેંક છે અને બીજી બેંક જે છે દેના બેંક છે. એટલે એના આધારે વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે લેવાની અને આપવાની કે ક્રિયા થાય ને, સંપ્રદાન થયું. સંપ્રદાન એટલે કે આપવું, હું તમને આપું છું, તમે લો છો. રાજા ગરીબોને દાન આપે છે, તો રાજાએ આપવાની ક્રિયા કરી, દેના. અને ગરીબોએ લીધું, લેના. તો દેના ને લેના બેંક બંને હોય ને, એટલે તમારે ચતુર્થી એટલે કે સંપ્રદાન વિભક્તિ ત્યાં આવે. એના લક્ષણો જોઈએ, તેની વ્યાખ્યા લઈએ. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને સંપ્રદાન વિભક્તિ કહે છે. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને સંપ્રદાન વિભક્તિ કહે છે. અથવા તો આ રીતે પણ કહી શકો કે આપવાની ક્રિયામાં જે વ્યક્તિ લે છે એને પણ સંપ્રદાન કહેવાય. એટલે તમારા બંને શબ્દ આવી ગયા, લેના અને દેના. લેના બેંક અને દેના બેંક. દે છે ને આપે છે, આ બંને ક્રિયા જેમાં જોવા માટે મળતી હોય એ સંપ્રદાન વિભક્તિ ત્યાં થઈ. એના પ્રત્યયો કયા કયા છે? તો પ્રત્યયમાં તમે જુઓ, ને માટે, કાજે, વાસ્તે, સારું, પ્રત્યય ને ખાતર. ખાતર એટલે માટે. હવે સારું અહીંયા અનુસ્વાર ના આવે. જો તમે અનુસ્વાર મૂકી દો સારું, તો અર્થ બદલાઈ જાય. તો આનો અર્થ બને છે સારું એટલે ભલે થાય એમ. સારું એટલે ભલે. પણ અહીંયા જે સારું જે છે, આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે. સારું, ખાતર, માટે, કાજે, વાસ્તે, આ બધા એકબીજાના સમાનાર્થી શબ્દ છે જે અંડરલાઈન કરી છે તે. તો સંપ્રદાન અને અપાદાન, સંપ્રદાન વિભક્તિમાં આના પ્રત્યયો છે ને માટે, કાજે, વાસ્તે, સારું, પ્રત્યય અને ખાતર. કેટલાક ઉદાહરણો લઈએ. પહેલું વાક્ય છે કે દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા. તો બાળકોને ચોકલેટ આપવાની છે ને, તો કયો પ્રત્યય છે? માટે. બાળકો માટે વિભક્તિ થઈ, ચતુર્થી થઈ, કંઈક આપવાની ક્રિયા છે.
બાળકો માટે ચોકલેટ લાવ્યા. બાળકો સારું, હું રમકડું લાવ્યો. સારું એટલે માટે, બાળકને આપવાને માટે રમકડું લાવ્યો છું, આપવાની ક્રિયા થઈ ને. બીજું વાક્ય છે, આ દવાખાનું ગરીબો માટે છે. મિત્રો, ગરીબો દવાખાનું જે છે એમાં સારવાર મળે ને, માણસ બીમાર હોય તો તેને સારવાર મળતી હોય છે. આ સેવાની આપવાની ક્રિયા થઈ. તો ગરીબો માટે આપણ, તમે આમાંથી કોઈ પણ તમે લખી શકો. દાદાજી બાળકો માટે, બાળકો કાજે, બાળકો વાસ્તે, બાળકો સારું, બાળકો ખાતર, એટલું ત્યાં આગળ આવે. બાળકોને માટે એમ પણ આવે. પછી બાકીનું જે નથી બોલ્યું એમાં તો મૂકી શકાય નહીં. મતદાન કરવું દેશ પ્રત્યે પવિત્ર ફરજ છે, આપણને આપવાની ક્રિયા થઈ. તો દેશ પ્રત્યે પવિત્ર ફરજ છે, આપણને આપવાની ક્રિયા ત્યાં આગળ થઈ. ગરીબોને દાન આપો, ગરીબો ને પ્રત્યે લાગેલો છે. અહીંયા તમે ને પ્રત્યે પણ લખી શકો. આ બંને કંઈ ને માટે ને પ્રત્યે એમાં આવી શકે. કેટલાક તમે ઉદાહરણ જુઓ તો તમને જોવા માટે મળે, ગરીબોની પ્રત્યે દયા રાખો, મૂકી શકાતું હોય છે. તો કંઈક આપવાની ક્રિયા હોય એટલે તેને આપણે કહીશું ચતુર્થી, યાની કે સંપ્રદાયની વિભક્તિ કહેવામાં આવે છે. તો બે બેંકોને તમારે ધ્યાનમાં રાખવાની, લેના બેંક અને દેના બેંક. એક આપે છે ને એક લે છે. હવે અહીંયા બાળકોને ચોકલેટ લાવે પણ હજી આપી નથી, પણ આપવાની તો ક્રિયા તો થવાની ને. બાળકો માટે લાવે છે, એમને આપવાની છે માટે. તો આ પ્રમાણે મિત્રો ચોથી જે વિભક્તિ જે છે એની ભક્તિને આપણે ત્યાં પૂર્ણ કરીએ. તો અહીંયા આપણે 4 ભક્તિ સુધી આપણે પહોંચ્યા. પંચમી યાની કે અપાદાન. અપાદાનનો અર્થ બને છૂટા પડવાનો ભાવ હોય. માનો કે મેં ચશ્મા પહેરે છે એનું કાઢી નાખું તો આ અપાદાનની ભક્તિ થઈ, છૂટા પડે તો. હવે પંખો ફરે છે અને પંખામાંથી પાંખે છૂટા પડી જાય તો છૂટા પડવાનો ભાવ થયો. વૃક્ષ ઉપર પાંદડું છે અને પાંદડું ખરી પડે છે તો છૂટા પડવાનો ભાવ થયો. હું અહીંયા ઊભો છું ને અહીંથી નીચે ઉતરી જાઉં તો પણ છૂટા પડવાનો ભાવ થયો. હું ક્લાસમાં છું, ક્લાસથી દાદરા ઉતરી રહ્યો છું, એ પણ છૂટા પડવાનો ભાવ થયો. એ કહેવાનો આશય એટલો છે કે જ્યારે વાક્યમાં ક્રિયાનો કંઈક છૂટા પડવાનો ભાવ હોય એને અપાદાન વિભક્તિ કહેવામાં આવે. આ પેન હોય ને, પેનનું ઢાંકણું આમ કાઢી દો તો પણ છૂટા પડવાનો ભાવ થયો. અહીંયા ખિસ્સામાં પેન હોય ને બહાર કાઢું છું, ખિસ્સાથી 100 રૂપિયા કાઢું છું, આ છૂટા પડવાનો ભાવ આ થયો. આવા અસંખ્ય ઉદાહરણો છે. તો વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ હોય એને અપાદાન વિભક્તિ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા છે, અપાદાન એટલે છૂટા પડવું. એના પ્રત્યયો છે થી, માંથી, પાસેથી, અંદરથી ને ઉપરથી. હવે આપ ગોથા ખાઈ જાઓ કે સર થી તો ઘણી વખત તમે બોલ્યા, બરાબર છે, બોલ્યો છું. બીજી વિભક્તિમાં થી આવ્યું, પ્રથમા વિભક્તિમાં થી આવ્યું, બીજી વિભક્તિમાં નહીં. પ્રથમા વિભક્તિમાં થી આવ્યું, બીજીમાં નથી આવ્યું, બીજીમાં નહીં આવ્યું, ત્રીજીમાં પણ આવ્યું અને આ જે છે આમાં પણ ત્યાં આગળ આવ્યું. તો આ શું બતાવે છે? અપાદાન એટલે છૂટા પડવાનો ભાવ. હું એમ કહું કે હું મુંબઈથી આવું છું, હું મુંબઈથી આવું છું તો છૂટા પડવાનો ભાવ થયો ને. હું ઘરથી આવું છું, હું મેદાનમાંથી આવું છું, થી પ્રત્યે છૂટા પડવાનો ભાવ આવે એટલે અપાદાનની વિભક્તિ ત્યાં આવે. તમે આ રીતે યાદ રાખો. પંચમી અપાદાનાર્થે, અપાદાનાર્થે, અપાદાનાર્થે વિભક્તિ. પ્રત્યયો છે થી, માંથી, પાસેથી, અંદરથી અને ઉપરથી. ઉદાહરણ લઈએ. પિતાએ બાળકના હાથમાંથી થેલી લઈ લીધી, છૂટા પડવાનો ભાવ થયો ને. મારા હાથમાં પેન છે અને કોઈ લઈ લે છે તો હું આપી દઉં છું, તો છૂટા પડવામાં ત્યાં આગળ ભાવ થયો. અને પ્રત્યયને ઓળખો. પિતાએ બાળકના હાથમાંથી છે પ્રત્યય, હાથમાંથી. અહીં હાથ પાસેથી એવો શબ્દ ના આવે. હું વાક્ય લખી શકું, પિતાએ બાળકના હાથ પાસેથી થેલી લઈ લીધી, ના લખાય. તો એવું લખીએ તો ખોટું વાક્ય કહેવાય. આકાશમાંથી વરસાદ વરસે છે કે પડે છે, છૂટા પડવાનો ભાવ થયો, માથી પ્રત્યય છે. વૃક્ષ પરથી ફળ પડ્યું, આ પણ છૂટા પડવાનો ભાવ છે. ફેરિયાએ વાંદરા પાસેથી ટોપી લઈ લીધી, આ પણ છૂટા પડવાનો ભાવ છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ ગયા, અહીં પણ છૂટા પડવાનો ભાવ છે. ક્યાંથી? ઊંડું જે અંધારું જે છે એટલે કે ગાઢ જે અંધારું જે છે એ અંધકારમાંથી હે ભગવાન તમને પ્રકાશ તરફ મને લઈ ગયા. આ પ્રાર્થના છે, એનો અર્થ થોડો પણ જુદો બનતો હોય છે, સંક્ષેપમાં મેં તમને કહ્યું. તો આ છૂટા પડવાનો ભાવ છે. તો વાક્યમાં જ્યારે આ રીતે છૂટા પડવાનો ભાવ હોય, હું અમેરિકાથી આવું છું, છૂટા પડવાનો ભાવ થયો. હવે વૃક્ષ પર વાંદરો બેઠો છે તો એ વિભક્તિ અધિકરણ આવે, પણ હજી આપણે શીખવવાની બાકી છે. પણ વૃક્ષ પર વાંદરો બેઠો છે, પવન સરસ મજાનો વાય છે, એને ઊંઘ આવી ગઈ, નીંદર આવી ગઈ ને પડી જાય તો પછી આ વિભક્તિ આવે. ડાળી પકડીને બેઠો છે ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ પડી જાય તો આ વિભક્તિ આવે, એટલે કે અપાદાન વિભક્તિ ત્યાં આવે.
આ થઈ પંચમી, એની કપાદાન વિભક્તિ તેને કહેવામાં આવે છે. તો વિભક્તિની જે સફર હતી એ સફરમાં આપણે પ્રથમા એની કર્તા વિભક્તિ, દ્વિતીય કર્મ વિભક્તિ, તૃતીય કરણ વિભક્તિ, ચતુર્થી સંપ્રદાન, પંચમી અપાદાન, હવે ષષ્ઠી આવે છે એટલે તમને લાગે પાછળ બધા દાન આવે છે એટલે ષષ્ઠી કદાચ ભીખુદાન વિભક્તિ આવે, ના, એ વિભક્તિ આવતી નથી. ષષ્ઠી અને સંબંધ વિભક્તિ. હવે સંબંધ વિભક્તિમાં શું આવે? બે સંજ્ઞા આપેલી હોય, એ સંજ્ઞાને જોડવાનું કામ કરે. આપને વિશેષણમાં આવું મેં શીખવાડેલું છે, તમે વિશેષણનો વિડીયો જોયો છે, તમને ખ્યાલ હશે. એમાં સંબંધ વિભક્તિ સંબંધક વિશેષણ છે એ એમાં આવે નદીનું કોતર. તો નદીનું કોતર, તો નદી અને કોતર આ બંને સંજ્ઞા છે, એને જોડવા માટે નું એનો પ્રત્યય છે. તો આ વિભક્તિની વ્યાખ્યા શું આવે? બે સંજ્ઞાને જોડવા માટે, બે સંજ્ઞાઓનો સંબંધ બતાવવાને માટે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જે પ્રત્યય જે અનુનો ઉપયોગ કરીએ એને ષષ્ઠી અને સંબંધ વિભક્તિ કહેવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો એક સંજ્ઞા બીજી સંજ્ઞા સાથે જે જોડાય છે, એક સંજ્ઞા બીજી સંજ્ઞા સાથે જે સંબંધને પ્રગટ કરે છે, આ રીતે નદી અને કોતર. હું એમ મૂકું નદી કોતર વિશાળ છે તો અપૂર્ણ વાક્ય લાગે છે ને, તો શું નદીનું કોતર ઊંડું છે, વિશાળ છે, તો વાક્ય આપણું સાચું લાગે. એક સંજ્ઞા બીજી સંજ્ઞા સાથેનો સંબંધ પ્રગટ કરે છે. વિશેષણ અને વિશેષ્યનો સંબંધ પણ દર્શાવવામાં આવે છે. તો વિશેષ્ય અને વિશેષ્યનો સંબંધ બતાવે. દાખલા તરીકે કાળો ઘોડો, તો ઘોડો છે પણ કેવો છે? કાળો, એ વિશેષણ. કાળો ઘોડો. આ જે વિશેષણ છે અને આ જે છે તેનું વિશેષ્ય છે, તો આ બંને વચ્ચેના સંબંધને પણ આ પ્રગટ કરે છે. હું એમ કહું કે રાજ્ય પોલીસ વડા, પણ મારે ષષ્ઠી વિભક્તિમાં એમાં પ્રત્યય ઉપયોગ નથી કર્યો, પણ છતાંય એ જે પ્રકાર જે ષષ્ઠી વિભક્તિમાં આવે, વિભક્તિ સાથે મારે લખવું હોય તો શું લખાય? રાજ્યના પોલીસ વડા, રાજ્યના મુખ્યમંત્રી એમ આવે. તો એના પ્રત્યયો કયા કયા છે? તો આપને આઈડિયા આવી ગયો હશે કે એના પ્રત્યયો કયા કયા છે. તો નો, ની, નું, ના આ સ્ત્રીલિંગ માટે આવે. પછી કેરી, કેરી શબ્દ નથી, કેરી લિંગ પ્રમાણે બદલાય. કેરી, કેરા, કેરી, કેરો, કેરી, એ જ પ્રમાણે આમાં પણ બદલાય. તણી, તણો, તણી, તણા, એ પ્રમાણે પણ ત્યાં આગળ બદલાતું હોય છે. તો આપણે કેટલાક ઉદાહરણો લખીએ. એમાં પહેલું ઉદાહરણ છે ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ. આ પ્રત્યય શબ્દ એમાં નહીં આવે. ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ, ખેતી કરતો ખંડથી પટેલ પાંચો નામ. આ ડુંગર અને ખીણ બંને શબ્દને જોડનારો જે પ્રત્યય જે છે, કયો પ્રત્યય છે? કેરી શબ્દ છે. એટલે ડુંગરની ખીણમાં ગાભુ નામે ગામ છે, એ પાટણ જિલ્લામાં આવેલું ગામ છે. અને બીજું વાક્ય લખીએ. સૂર્યોદય થતાં જ પ્રકાશ થયો. હવે અહીંયા મિત્રો આ જે વિભક્તિના પ્રત્યયો છે તે દેખાતા જ નથી. તો આપ કેવી રીતે વિચારી શકો કે આ વિભક્તિ જે છે એ ષષ્ઠી છે, પંચમી છે, ત્રીજી છે, કઈ છે? કંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. સૂર્યોદય શબ્દને તમે તોડો. શું બોલશો તમે? સૂર્યનો ઉદય. સૂર્યોદયને આપણે શું બોલીશું? સૂર્યનો ઉદય. તો આ બંનેને આપણે જોડવા માટે શાનો ઉપયોગ કર્યો? નો કર્યો. સૂર્યનો ઉદય, તરત જ ખ્યાલ પડે. ષષ્ઠી વિભક્તિ છે, સંબંધ વિભક્તિ છે. લવિંગ કેરી લાકડી રામે સીતાને માર્યા જો, આ લોકગીત છે. લવિંગ અને લાકડી શબ્દ જોડવાળો છે કેરી, એટલે એનો અર્થ એવો બને છે લવિંગની લાકડી, ડુંગરની ખીણ. બીજું વાક્ય છે આ તેની દીકરી છે, તો ની આવ્યો. આ તેની દીકરી છે. આ અને દીકરીની જોડણી આમ લખાય, મોટે ભાગે દીકરીની જોડણી ખોટી લખે છે. તો તેની આ પ્રમાણે આવે. આ અને દીકરી અને જોડનારો શબ્દ છે તેની. મહારાજનો સ્વભાવ બહુ સારો હો, તો મહારાજ અને સ્વભાવ એને જોડવાળો શબ્દ છે નો. બસ આ પ્રત્યય તમને યાદ રહી જાય તો સંબંધ વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ આપણને યાદ રહે. ક્યારેક પરીક્ષામાં આ પ્રમાણે તમને પ્રશ્ન પૂછે, સૂર્યોદય થતાં જ પ્રકાશ થયો, અને એમ કહેવામાં આવે કે રેખાંકિત વિભક્તિનો પ્રકાર ઓળખો, યા વિભક્તિ શોધી તેનો પ્રકાર જણાવો. હવે આ જે છે
તમને 4 ઓપ્શન આપેલા હોય એના આધારે તમને ખ્યાલ પડે થતા જ પ્રકાશમાં કોઈ વિભક્તિ નથી. વિભક્તિ અહીંયા જોવા માટે મળે. કઈ રીતે? સૂર્યોદય શબ્દને તોડીએ તો બને છે સૂર્યનો ઉદય. એના આધારે આપણને ખ્યાલ પડી જાય કે આ વિભક્તિ જે છે ષષ્ઠી વિભક્તિ છે, એ અન્ય કોઈ વિભક્તિ ત્યાં આગળ છે નહીં. તો આ પ્રમાણે મિત્રો ષષ્ઠી વિભક્તિને આપણે પૂર્ણ કરીએ. હવે આવે છે સપ્તમી વિભક્તિ. સપ્તમી એની અધિકરણ વિભક્તિ. અધિકરણ જે છે ને એનું સ્થાન બતાવે. અધિકરણની જોડણી ધ્યાનમાં રાખવી. અધિકરણ સ્થાન બતાવે છે. હું અહીંયા ઊભો છું તો હું મંચ પર ઊભો છું તો મારે અધિકરણ વિભક્તિ થઈ, પણ નીચે ઉતરી જાઉં તો છૂટા પડવાનો ભાવ થયો એટલે પંચમી વિભક્તિ ત્યાં આગળ આવે. ઊભો છું ત્યાં સુધી આમ નામ જ આવે છે, અધિકરણ વિભક્તિ આવે. તો ક્રિયાનું સ્થાન બતાવે કે સમય બતાવે, ક્રિયાનું સ્થાન બતાવે કે સમય બતાવે તેને અધિકરણ યાની કે સપ્તમી વિભક્તિ કહેવામાં આવે છે. ક્રિયાનું સ્થાન બતાવે કે ક્રિયાનો સમય બતાવે તેને તેને સપ્તમી વિભક્તિ કહેવામાં આવે છે. સપ્તમી એટલે કે અધિકરણ વિભક્તિ કહેવામાં આવે છે. હું સવારે કસરત કરું છું તો સવારે આ સમય બતાવે છે. સવારે એવું જરૂર નથી કે સવારે 8 વાગે સવારે 9 વાગે એવું એ પ્રમાણે ન બતાવવા. સવારે નાસ્તો કરું છું, બપોરે જમું છું, રાત્રે જમતો નથી, આ પ્રમાણે સમય થયો. વહેલી સવારે તેવું આવે એ પ્રમાણે ત્યાં આગળ આવે. હવે એના પ્રત્યે આપણે લઈએ એ ઉપરાંત એની કેટલી માહિતી મેળવીએ. ક્રિયાનો જે આધાર હોય તેને અધિકરણ કહેવામાં આવે છે. ક્રિયાનો જે આધાર હોય તેને અધિકરણ કહેવામાં આવે છે. એના પ્રત્યયો કયા કયા છે? માં, પર, ઉપર, નીચે, સુધી, સામે, છેક, લગી, એ, તરફ. હવે એ જે છે ઘણા બધા વાક્યોમાં આવી ગયું. એ તો તમારે વાક્યને જે ભાવ જે છે એ વાક્યના ભાવને તમારે સમજવો પડે. પર પણ આવી ગયું, ઉપર પણ આવી ગયું. મેં તમને કહ્યું હતું કે વૃક્ષ પર વાંદરો બેઠો છે તો તમારે વિભક્તિ અધિકરણ થઈ, પણ પડીએ તો આ વિભક્તિ આવે. તમે પલંગ પર બેઠા છો તો અધિકરણ વિભક્તિ આવે, પણ પલંગ પરથી પડી જાઓ તો છે આ વિભક્તિ. કારણ કે છૂટા પડવાનો ભાવ થયો ને પરથી પર ઉપર એ પણ અગાઉની વિભક્તિમાં હતું. માટે હું તમને વારંવાર કહું છું કે વાક્યના ભાવને તમે બરાબર સમજો. પહેલું વાક્ય છે તેના મુખ પર અથવા તો ઉપર. અહીંયા ઉ પ્રત્યય લાગેલો છે, પૂર્વ પ્રત્યય છે. તેના મુખ પર આ ઉપર ખુશીના ભાવ છે. આ જે છે આ અધિકરણનું સ્થાન બતાવે છે. અધિકરણ તેનું આ સ્થાન બતાવે છે. પછી બીજું છે મારે 7 દિવસ સુધી રજા છે તો સુધી શબ્દ ત્યાં આગળ આવે. મારે 7 દિવસ સુધી રજા છે. દરેક રસ્તા રોમ તરફ જાય છે, આ પણ સ્થાન બતાવે છે તેનું. સવારે યોગ કસરત કરવા જોઈએ, આ પણ સ્થાન બતાવે, સમય બતાવે છે. સવારે સમય બતાવે છે. સવારે યોગ કસરત કરવા જોઈએ, આ જે છે એ એનો સમય બતાવે છે, સ્થાન નહીં, એ સમય છે. સવારે, બપોરે, સાંજે, રાત્રે, આ બધું એના ખુશીના ભાવ છે. પણ ખુશીના ભાવ શાની ઉપર છે? તેના મુખ ઉપર છે. રજા છે, પણ કેટલી રજા છે? 7 દિવસ સુધી, આનું સ્થાન બતાવે છે. બરાબર. તો આવા શબ્દો જે છે મિત્રો છેક પણ અંદર આવે. ગાડું છેક ઘર સુધી આવ્યું, હું મહેમાનને છેક મંદિરે વળાવી આવ્યો. અથવા તમે એમ પણ બોલી શકો હું મહેમાનોને મંદિર સુધી વળાવવા ગયો, તો સુધી પણ ત્યાં આગળ આવીને. તો આ જે છે ક્રિયાનું સ્થાન બતાવે, સમય બતાવે. હું ઊભો છું ત્યારે આ વિભક્તિ આ થઈ. હું આ પર આવે ને, હું મંચ પર ઊભો છું, સ્ટેજ પર ઊભો છું, ઉતરી જાવ એટલે વિભક્તિ આપણી પંચમી વિભક્તિમાં ત્યાં આગળ આવે. પાંચમું વાક્ય છે ગાડું છેક મંદિર સુધી આવી પહોંચ્યું. સ્થાન થયું ને, જે મંદિર હતું ત્યાં સુધી આવી ગયું છેક. તો આ પ્રમાણે જે પ્રત્યયો જે છે એ પ્રત્યયોને ધ્યાનમાં રાખી તમે વિભક્તિને પકડી શકો છો કે આ વિભક્તિ પ્રથમા છે, દ્વિતીય છે, તૃતીય છે, કઈ છે એ આપણને ખ્યાલ પડે. અગાઉના જે પ્રશ્ન પેપર હોય એનો પણ તમે અભ્યાસ કરશો તો પણ તમને ખ્યાલ પડશે. હવે આવે છે અષ્ટમી વિભક્તિ, છેલ્લી વિભક્તિ છે. અષ્ટમી વિભક્તિમાં કોઈ પ્રત્યય નથી, પણ ઘણી બધી બુક્સની અંદર મિત્રો વિભક્તિમાં કેટલાક પ્રત્યયો લખેલા છે. પણ પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તકમાં પણ એનો એવા કોઈ પ્રત્યયો લાગેલા નથી, પણ ઘણા લખે છે એ, અરે, ઓ એવું લખે છે. તો આપણે તમારે યાદ રાખો તો વાંધો નથી, પણ એવા પ્રત્યયો એ માન્ય નથી.
પણ એના આધારે ઓળખી શકાતું હોય તો આને ઓળખવા માટે આપણે શું કરીએ? સંબોધન. વાક્યમાં જ્યારે કોઈને સીધે સીધું સંબોધન કરવાનું હોય એને સંબોધન વિભક્તિ જેમ કહેવામાં આવે. હું એમ કહું, હે ભગવાન ક્યારે દર્શન દેશો? તો મેં ભગવાનને સંબોધીને મેં વાત કરી, તો સંબોધન વિભક્તિ થઈ. હવે તમે જો હે ભગવાન પછી કોઈ પ્રત્યય લાગેલો નથી. ઓય માં, હું તો ડરી ગઈ, તો ઓય માં મેં કોને ઉદ્દેશીને કહ્યું? માને ઉદ્દેશીને મેં ત્યાં કહ્યું. તો આ કોઈને સંબોધન કરે, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મેં તમને ઉદ્દેશીને કહ્યું. તો જેમાં આ રીતે ઉદ્દેશ હોય એ સંબોધન ત્યાં આગળ થયું, કોઈને સંબોધિત કરવામાં આવતું હોય છે. બીજું લક્ષણ તમારે આ ધ્યાનમાં રાખવાનું કે આ વિભક્તિ જે છે એનું પદ વાક્યથી સ્વતંત્ર એટલે કે અલગ હોય છે. હવે જે સ્વતંત્ર હોય છે ને સ્વતંત્ર દર્શાવવા માટે કાં તો અલ્પવિરામ મૂકીએ છીએ, અલ્પવિરામ, અથવા તો ઉદ્ગાર ચિહ્ન મૂકીએ છીએ. હું લખું કે હે ભગવાન, તો ઉદ્ગાર ચિહ્ન મૂકી શકું. હે ભગવાન આ રીતે મૂકી શકાય, હે ભગવાન. ત્યાં કોમા ના આવે. પણ હું એમ કહું કે રમણ અહીં આવ, તો રમણ પછી ઉદ્ગાર ચિહ્ન ના આવે. હું આમ મૂકું તો રમણ, આ કેવું લાગે? આ ખોટું ઉદ્ગાર ચિહ્ન મેં મૂક્યું. આમ ના આવે, આમ આવે. રમણ અહીં આવ. વિષ્ણુનું સમાનાર્થી શબ્દ છે, ભગવાન વિષ્ણુનું રમણ. રમણ એટલે પતિ થાય, રમણ એટલે લક્ષ્મી થાય, રમણ એટલે વિષ્ણુ થાય, લક્ષ્મી નહીં. તો આ પ્રમાણેનો શબ્દ મિત્રો તમે ધ્યાનમાં રાખી શકો છો. કેટલાક ઉદાહરણ લઈએ. હે ઈશ્વર આ શું થવા બેઠું છે? તો મેં કોને સંબોધીને વાત કરી? ભગવાનને સંબોધીને વાત કરી. હે ઈશ્વર આ શું થવા બેઠું છે? અસત્યો માહિથી પ્રભુ, મેં ભગવાનને ઉદ્દેશીને વાત કરી. પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ભગવાનને ઉદ્દેશીને મેં વાત કરી. વિદ્યાર્થીઓ તમને ઉદ્દેશીને વાત કરી. આજે નવું પ્રકરણ શીખવાના છીએ, ઉદ્દેશ થયું. અને વિભક્તિનો પ્રત્યય બતાવો, અરે વિભક્તિનો પ્રકાર કયો છે? તો વિદ્યાર્થીને સંબોધીને કહ્યું, પ્રભુને સંબોધીને કહ્યું, ઈશ્વરને સંબોધીને કહ્યું. સંબોધન છે એટલે આ વિભક્તિ આવે. રમણ અહીં આવ, તો અહીંયા રમણને ઉદ્દેશીને વાત કરી છે, રમણ અહીંયા આવ. બીજું વાક્ય છે ગુરુદેવ આપણી કૃપાનું આ પરિણામ છે. આપણી નહીં, અહીંયા આપની આવે. આપણી કરતા વિભક્તિ થઈ ગઈ. આપણી કૃપાનું આ પરિણામ છે. તો મેં કોને ઉદ્દેશીને વાત કરી? ગુરુદેવ. ગુરુદેવની જોડણી આમ આવે, ગુરુદેવ. તો આ બધા અંડરલાઈન કરી છે એમાં એક યા બીજા પ્રકારે કોઈને ઉદ્દેશીને સીધે સીધું મેં સંબોધન કરેલું હોવાથી આ વિભક્તિનો જે પ્રકાર જે છે અષ્ટમી એને કે સંબોધન વિભક્તિ આવે છે. તો મિત્રો આ પ્રમાણે જે 8 પ્રકારની જે વિભક્તિ જે છે એના પ્રકારો, તેની વ્યાખ્યા, એને કઈ ઓળખી શકાય, એને આપણે તો પૂર્ણ કર્યા. પણ એની સાથે સાથે તમારે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્ન પેપર તમારી પાસે હોય તો બહુ સરળતાથી મળે છે. પહેલાં નહોતું મળતું, હવે તો હાલતા ચાલતા બેસતા ઉઠતા તને દરેક વસ્તુ મળી જાય એવી છે. આજના તબક્કામાં પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જરાય અઘરું નથી. તો તમારી જ્યાં જ્યાં નજર હશે તો તમને વિભક્તિમાં તમારા માર્ક તમને મળશે. તો આપણે કેટલીક કસોટી લઈએ, સ્વાધ્યાયમાં લઈએ. રેલવેનું ટાઈમ ટેબલ અટપટું હોય છે. મેં કોઈ સૂચના આપી નથી. પરીક્ષામાં તો મિત્રો તમને અંડરલાઈન આપેલી હોય, ન પણ આપેલી હોય, સૂચના આપેલી હોય. માનો કે અહીં અંડરલાઈન તમને આપી છે અને એમ કહેવામાં આવે કે રેખાંકિત વિભક્તિનો પ્રકાર બતાવો, અથવા તમને અંડરલાઈન નથી આપી અને કહ્યું કે આપેલી વિભક્તિમાંથી સંબંધ વિભક્તિ ઓળખીને બતાવો. એટલે આપણને યાદ રહેવું જોઈએ સંબંધ વિભક્તિમાં નો ની નુના પ્રત્યય આવે છે. તો એ મેં કોઈ સૂચના લખી નથી, તમને સીધો જવાબ તમને આપું છું. રેલવેનું ટાઈમ ટેબલ અટપટું હોય છે તો ષષ્ઠી વિભક્તિ થઈ. રેલવે સંજ્ઞા છે, ટાઈમ ટેબલ સંજ્ઞા છે, એને જોડવાળો શબ્દ છે નું. ષષ્ઠી એને કે સંબંધ વિભક્તિ, એના પ્રત્યય છે નો ની નું ના ના. કેરી કેરો કેરી તણી, એ રીતે ષષ્ઠી વિભક્તિ થઈ. સુણ ચક્ષુ હું પાંગડું તું મારું વાહન. ચક્ષુ એટલે આંખ, સુણ એટલે સાંભળ. હે આંખ તું સાંભળ. મેં કોને ઉદ્દેશીને વાત કરી? આંખને ઉદ્દેશીને વાત કરી, એનું સંબોધન મેં કર્યું. સુણ ચક્ષુ હું પાંગડું તું મારું વાહન. અહીંયા સુણ ચક્ષુમાં અંડરલાઈન આપેલી છે માટે સંબોધન વિભક્તિ થઈ. પણ તને વાહનમાં અંડરલાઈન આપેલી હોય તો કર્મ વિભક્તિ થાય. તું મારું શું છે? વાહન છે, તો વિભક્તિ કર્મ. અહીંયા કોઈ પ્રત્યય લાગેલો નથી, શૂન્ય પ્રત્યય છે. આ સંબોધન છે. એટલે જે પ્રમાણે પ્રશ્ન પૂછેલો હોય
એ પ્રમાણે તમારે શોધવાનું રહેશે. હું આંખોથી સાંભળું છું. હવે આપણને લાગે વાક્ય ખોટું લખેલું છે, ના. ચક્ષુશ્રવા આ શબ્દો છે. ચક્ષુશ્રવા એટલે આંખોથી સાંભળનાર. સાપ જે છે ને ચક્ષુશ્રવા કહેવામાં આવે. તો હું આંખોથી સાંભળું છું. આંખોથી આ સાંભળું છું, પણ મારું સાધન કયું છે? આંખ એ સાધન છે. થી પ્રત્યય છે. થી જે છે એ પ્રથમામાં પણ હતું, કર્તામાં પણ હતું, પણ કંઈ આ કંઈ કરતા નથી. હુંમાં અંડરલાઈન આપેલી હોય તો કર્તા વિભક્તિ બને. હુંમાં અંડરલાઈન આપેલી નથી. આપણે આંખોથી અહીંયા છે સાંભળું છું, તો આ કરણ થઈ. કરણ એટલે કે તૃતીય, એને કે ત્રીજી વિભક્તિ ત્યાં આગળ થઈ. કરણ જે છે એ સાધન થયું. જોઉં છું, સાંભળું છું, પણ શાનાથી સાંભળું છું? આંખથી. હવે હુંમાં અંડરલાઈન તમને આપેલી હોય તો આ કર્તા વિભક્તિ થઈ. હું એટલે કે કોણ ભાઈ સાંભળે છે? હું. આ કર્તા થયું. અહીંયા હું પછી કોઈ પ્રત્યય લાગેલો નથી, તો શૂન્ય પ્રત્યય ત્યાં થયું. અહીંયા આંખો પછી થી પ્રત્યય ત્યાં આગળ લાગેલો છે. દાદાજી કોસાને વાર્તા કહે છે. આ વાક્યમાં એક સાથે 3 વિભક્તિ હું તમને બધી બતાવું તમને. જો દાદાજીમાં તમને અંડરલાઈન આપેલી હોય તો કર્તા વિભક્તિ થઈ. દાદાજીમાં અંડરલાઈન આપેલી હોય તો કર્તા થઈ. કોસાને અંડરલાઈન આપેલી હોય, કોસાને, તો આ જે છે એ તમારી વિભક્તિ જે છે કર્મ વિભક્તિ થઈ. કર્મ. વાર્તામાં અંડરલાઈન તમને આપેલી તો આ પણ વિભક્તિ થઈ. ત્યાં આગળ કર્મ વિભક્તિ ત્યાં આગળ થઈ. વાર્તા પછી કોઈ પ્રત્યય નથી. કોશા, કારણ કે આ વાક્યમાં 2 કર્મ છે. શું કહે છે? વાર્તા. કોને કહે છે? કોશાને. 2 કર્મ છે. આ પણ કર્મ છે. એટલે એને આ જ વાક્ય જેમાં અંડરલાઈન શામાં આપેલી છે તેના આધારે, પણ એક વાક્યમાં 2 વિભક્તિ છે. જો દાદાજીમાં અંડરલાઈન હોય તો કર્તા વિભક્તિ થઈ. કોશાને વાર્તા કોણ કહે છે? દાદાજી કહે છે. કોશાને શું કહે છે? વાર્તા. વાર્તા કોને કહે છે? કોશાને. તો અંડરલાઈન પ્રમાણે વાક્ય તમારે ત્યાં આવશે. બીજું વાક્ય છે, આપણાથી કાયદા કાનૂનનો ભંગ કરાય નહીં. આપણાથી અંડરલાઈન તમને આપેલી હોય તો કર્તા વિભક્તિ થઈ. આપણા પ્રત્યય છે ને, થી, એ, ને, આ જે છે કર્તા વિભક્તિ થઈ. આપણાથી કાયદા કાનૂનનો ભંગ કરાય નહીં. આ વિભક્તિ થઈ. આખો દિવસ રમ્યા પછી હું રાત્રે ઊંઘી ગયો. તો રાત્રેમાં અંડરલાઈન તમને આપેલી છે, તો રાત્રે એ સમય બતાવે છે. તો સમય બતાવવા માટેનો અધિકરણ વિભક્તિ થઈ. સ્થાન અને સમય બતાવે અધિકરણ. સપ્તમી વિભક્તિ અહીંયા પ્રત્યય છે એ. હું એમાં અંડરલાઈન તમને આપેલી હોય તો કર્તા વિભક્તિ થઈ. કર્તા વિભક્તિ થઈ. દિવસમાં તમને અંડરલાઈન આપેલી હોય, દિવસ, એ પણ તમારી વિભક્તિ જે છે. આ પ્રત્યય નથી, પણ અહીંયા કોઈ પ્રત્યય નથી. દિવસ પછી કોઈ પ્રત્યય નથી. આપણે ખાલી પ્રત્યયને ઓળખવાનું છે. તો દિવસ પછી કોઈ પ્રત્યય છે નહીં, પણ આ વિભક્તિ એક સ્થાન બતાવે છે. એટલે તમે આને સપ્તમીમાં કે અધિકરણ વિભક્તિમાં તમે ત્યાં આગળ લઈ શકો. મુજ અબડાને મોટી મીરાબાઈ. આ વાક્ય ઘણીવાર પૂછાઈ ચૂકેલું છે. મીરાબાઈની પંક્તિ છે. હવે આપણને લાગે કે આમાં કઈ પંક્તિ જે છે જેના આધારે ખ્યાલ પડે કે આ વિભક્તિમાં છે. ઓકે, હવે હું તમને આમાં 2 પ્રકારની છે. અબડાની અંડરલાઈન આપેલી હોય તો અબડાની, અબડા એટલે સ્ત્રી, તો સ્ત્રીને આ જે છે એ કર્મ વિભક્તિ થઈ. મુજ અબડાને. મુજમાં અંડરલાઈન આપેલી હોય તો કર્તા કેમ આવે, પણ એ વિભક્તિ છે અબડા. અબડા એટલે સ્ત્રી, એના પ્રત્યે લાગેલો છે ને, તો કર્મ વિભક્તિ થઈ. મીરાત. મીરાતમાં અંડરલાઈન આપેલી છે માલ, મિલકત, ધન સંપત્તિ થાય. મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે મારા જ ધન સંપત્તિ, તમે જ મારું સર્વસ્વ છો. મીરાતનો અર્થ એ બને છે ધન સંપત્તિ, સંપત્તિ બને છે. મીરાતમાં તમને અંડરલાઈન આપેલી છે તો આ ત્રીજી વિભક્તિ થઈ. હવે આમાં ત્રીજી વિભક્તિના પ્રત્યે તો થી, થકી, વડે, દ્વારા અને એ બધું છે. તો આ બધું ક્યાંથી ત્યાં આગળ આવે? તમે તો ત્રીજી વિભક્તિની અંદર કરણ એટલે સાધન. તો અહીંયા સાધન છે. શું લેવાનું છે? ભૌતિક નહીં, પણ જે ભક્તિરૂપી જે સંપત્તિ જે છે તે લેવાની છે. તો આ વાક્ય ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે. કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે. આ એક જ વાક્યમાં 3 પ્રકારની વિભક્તિ છે. કોશામાં અંડરલાઈન આપેલી હોય તો પ્રથમા એની કર્તા વિભક્તિ. ચિત્રોમાં અંડરલાઈન આપેલી હોય તો કર્મ વિભક્તિ થઈ. શું જુએ છે? અને પ્રદર્શનમાં આ સ્થળ બતાવે છે. ક્યાં જુએ છે? પ્રદર્શનમાં. માં છે ને, માના આધારે ખ્યાલ પડે. આ સ્થાન બતાવે છે. એટલે એ સપ્તમી આની અધિકરણ વિભક્તિ થઈ. તો આ વાક્યની અંદર 3 પ્રકારની વિભક્તિ જોવા માટે મળે છે.
હું મહેસાણાથી આવું છું, આ છૂટાપડાનો ભાવ થયો. થી પ્રત્યય છે, કરણ વિભક્તિમાં પણ આવી, પણ કરણ તો કારણ બતાવે છે, કરણ સાધન બતાવે છે, કરણ રીત બતાવે છે. આ સાધન કારણ કે રીત બતાવતું નથી. આ જે ક્રિયા જે છે છૂટાપડાનો ભાવ બતાવે છે. શું બતાવે છે? છૂટાપડાનો ભાવ બતાવે છે. એટલે આ જે છે ને, હું મહેસાણાથી આવું છું, છૂટાપડાનો ભાવ છે. છૂટાપડાનો ભાવ એટલે પંચમી, એને કે અપાદાન વિભક્તિ આવે. આ વિભક્તિ જે છે અપાદાન વિભક્તિ છે, પંચમી વિભક્તિ. હું ઘરેથી આવું છું તો પણ એ થઈ. પિતાજીએ બાળકો વાસ્તે રમકડા લીધા, આપવાની ક્રિયા થઈ ને, વાસ્તે શબ્દના આધારે થયું, આપવાની ક્રિયા આવે તો સંપ્રદાન વિભક્તિ થઈ. ચતુર્થી લેના બેંક અને દેના બેંક, એટલે આ રીતે કંઈક આપવાની ક્રિયા હોય ત્યારે મિત્રો આ જે વિભક્તિ જે છે એ તમારે આપવાની અને લેવાની ક્રિયા થઈ. પણ માનો કે તમને બાળકોમાં અંડરલાઈન તમને આપેલી હોય તો કર્મ વિભક્તિ થઈ. રમકડા, શું લીધા? રમકડા, એમાં તમને અંડરલાઈન આપેલી હોય તો કર્મ વિભક્તિ થઈ. અને પિતાજી એમાં અંડરલાઈન આપેલી હોય તો કર્તા વિભક્તિ થઈ. બાળકો વાસ્તે રમકડા કોને લીધા? પિતાજી, તો કર્તા. કોના માટે રમકડા લીધા? બાળકો માટે, તો કર્મ વિભક્તિ. શું લીધું બાળકો માટે? રમકડા, તો કર્મ વિભક્તિ. પણ આ તો વાસ્તે અંડરલાઈન તમને આપેલી છે તો કોના માટે? વાસ્તે એટલે માટે, કાજે. કોના માટે ભાઈ રમકડા લીધા? બાળકો માટે. આપવાની ક્રિયા થઈ. તો આ પ્રમાણે આ સંપ્રદાન વિભક્તિ, સંપ્રદાન એટલે આપવું અને લેવું. તો આ પ્રમાણે 8 જે વિભક્તિ જે છે એના પ્રત્યયો, એનો અર્થ તમારે ધ્યાનમાં રાખવો જરૂરી છે. કારણ કે આનું પડઘો જે છે મિત્રો એ તત્પુરુષ સમાસમાં પડશે. જો તમને આ ફાવશે તો તમને તત્પુરુષ સમાસ જે છે તમે આસાનીથી ઓળખી શકશો. કેમ? કારણ કે તત્પુરુષ સમાસના પણ પેટા પ્રકારો ક્યારેક પરીક્ષામાં પૂછાતા હોય છે. માટે એની વ્યાખ્યા, એના પ્રત્યયો, આ દરેક વસ્તુની મિત્રો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો અહીંયા મિત્રો વિભક્તિની ભક્તિ તમને અર્પણ કરું છું. આ ભક્તિ તમારે કરવાની છે અને એ પ્રમાણે વિભક્તિની ભક્તિ કરતાં કરતાં તમે સારા ગુણ પ્રાપ્ત કરો એવી અપેક્ષા સાથે મિત્રો આ વિભક્તિને આપણે પરિપૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.